વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। જૂનાગઢની વાત કરીએ કે ભાજપના હોદ્દેદારે ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે। આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાઈ। વંથલમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા સભાનું આયોજન કરાયું હતું। તે દરમિયાન પોરબંદર કોંગ્રેસ લોકસભા બેઠક ઉમેદવાર લલિત વસોયા ત્યાં હાજર હતા અને આ સાથે જ તે પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે અને ભાજપના હોદ્દેદાર ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદ કરી છે। વંથલી મુકામે સખર ભવનની અંદર કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરેલ હતું એની કોઈ પણ જાતની મંજૂરી લીધેલ નથી। અમારી આચારસંહિતાનો ભંગ કરેલ છે એની અમારી ફરિયાદ છે। વંથલીની મેઇન બજારની અંદર એને જે સરઘસનું આયોજન કરેલ હતું એની મંજૂરી લીધેલ નથી વંથલી પોલીસ સ્ટેશનની મંજૂરી લીધેલ કે નથી મામલતદારની મંજૂરી લીધેલ કે નગરપાલિકાનો વિસ્તાર છે નથી ચીફ ઓફિસરની મંજૂરી લીધેલ, તો આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે। તો સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। જૂનાગઢની અંદર ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગ હોવાની ફરિયાદ નોંધાવી, શું વધુ અપડેટ? જી ચોક્કસ જણાવી દઉં કે તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસે બંને સામસામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। જ્યારે વંથલીમાં જ બંને કાર્યક્રમ યોજાયા હતા। ભાજપના જે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર છે મનસુખ માંડવિયા, તેણે વંથલી માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ યોજ્યો, ત્યારે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી। હવે ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે જે પોરબંદર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા, તેણે વંથલીમાં સભા સહિતના જે કાર્યક્રમો યોજ્યા હતા તેમાં કોઈ પણ જાતની ચૂંટણી તંત્રની મંજૂરી લીધી ન હતી। આમ બંને પક્ષોએ સામસામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે, પરંતુ મહત્વનો સવાલ એ છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને બંને પક્ષોની ફરિયાદને લઈ હાલ રાજકીય માહોલ છે તે ગરમાઈ રહ્યો છે। જી હિરેન, માહિતી બદલ આપનો આભાર।